માતાજી બધા મારા ભાઈઓ મારા બધી બહેનોનો 360 દિવસ ડેલી વ્લોગ દિવસનો આ દિવસ છે ભાઈ 15મો અને ભાઈ હાલમાં ભાઈ ઠંડી વધી છે શિયાળો થયો થોડો લોબો તમને ખબર છે ઉત્તરાયણ જઈ તો ઠંડી એવી પડે તો હું અને મારા બધા કાકા બાપાના ભાઈઓ જોઈ લો આ બધા વિચાર એવો કર્યો કે ભાઈ આપણે ઠંડી પડે તો એ રીતે ઠંડીમાં જે ખાવા જેવી વસ્તુ મતલબ કે ડુંગળીયું લહણિયું પછી લીલી હળદરનું શાક પછી તુવેર ટોઠા આ બધું વસ્તુ બનાવવાનું અને તમે જો કે અમારા કાકા બાપાનો ભાઈઓ હજી નેનો રહ્યો બહુ ઉંમર તો મોટી પણ હજી સાયકલ ચલાવે તો પછી બધા એવું વિચાર કર્યો કે ભાઈ આ રીતે જે લીલી હળદર તુવેર ટોઠા પછી આખી ડુંગળી અને આખું લહણનું શાક અને આ વસ્તુમાં જે સૌથી વધારેની જે વસ્તુની કમેન્ટ આવશે એ વસ્તુ અમે બનાવશું બધા ભેગા થઈને બરાબર હા ઉંબાડિયું તો નહીં આવડતું આપણે પણ આ જે 4 વસ્તુ તમને કીધું મતલબ કે તુવેર ટોઠા લસણિયું ડુંગળીયું અને લીલી હળદરનું શાક આ 4 વસ્તુમાં જે વસ્તુનો વધારે કમેન્ટ આવશે એ વસ્તુ અમે બનાવશું અને આનું ટાઈમિંગ છે ભાઈ આજે સોમવાર થયો તો બુધવારની રાત્રે આ વિડીયોમાં એ કમેન્ટોની કાઉન્ટિંગ થાય જેની કમેન્ટ સૌથી વધારે છે મતલબ કે જો લીલી હળદરની કમેન્ટ સૌથી વધારે હશે તો અમે એ લીલી હળદરનું શાક બનાવશું તુવેર ટોઠાની કમેન્ટ સૌથી વધારે તો તુવેર ટોઠા બનાવશું પછી આખી ડુંગળીનું જે હશે ડુંગળીયું તો ડુંગળીયું અને લહણિયું તો લહણિયું જે હશે એનું કાઉન્ટિંગ થશે એનો પણ વિડીયો બનશે અને એના પછી જે વિડીયો બનશે એનો લોંગ વિડીયો બનશે જે બી વસ્તુ બનાવવાનો છે અમારે તો અમે બધા ભાઈઓ ભેગા થઈને બનાવશું જે વસ્તુ બનાવશું એનો આખો વિડીયો લોંગ પણ વિડીયો બનશે અને યુટ્યુબમાં આવશે બરાબર તો ઉદાસ તમારું શું કહેવું કે હની કમેન્ટ સૌથી વધારે આવશે મને એવું લાગે કે ભાઈ તુવેર ટોઠા કો તો લીલી હળદરની કમેન્ટ જ વધારે આપી જુઓ ભાઈ તમારું કેવું હની કમેન્ટ તારું ભાઈ બોલાવું કેવું તારું ભાઈ યુવરાજ ભાઈ તારું કેવું રેન તો ઉંબાડિયા સિવાય બીજી હાની વધારે કમેન્ટ આવશે લીલી હળદર ભાઈ તારું ભાઈ વિપુલું કેવું બોલો બધા લીલી હળદર બનાવી તો આપણે લીલી હળદર જ બનાવીશું તો ભાઈ તમે કમેન્ટો કરજો ને જે સૌથી વધારે કમેન્ટ હશે જે વસ્તુની મતલબ કે તુવેર ટોઠા હળદર ડુંગળીઓ અને લહણી જેની સૌથી વધારે કમેન્ટ હશે ને કમેન્ટ કાઉન્ટ થશે ને એ વસ્તુ બનાવશું ને એનો લોંગ પણ વિડીયો આવી જશે જય માતાજી